આજરોજ જે આ ઘટના બની છે એની અંદર અમારે રેલસુર ગામના મારા શાળા બાબુભાઈ બારિયા જે ખંડેલવાલની અંદર મજૂરી કામ અર્થે આવે છે એ સાંજે છૂટીને જતા હતા ત્યારે સાંજે વાવાઝોડાના કારણે ગરબાડા ચોકડી પર જે બોર્ડ લગાવેલું હતું, આવકારનું બોર્ડ હતું, એજન્સીએ નબળી કામગીરીને લગાવેલું હતું, એ બોર્ડ વાવાઝોડાના કારણે એમના પર પડ્યું અને આ લોકોનું મૃત્યુ પામેલ છે. એમાં 3 જણા હતા, 3 ઘટના સ્થળે મોત થયેલ છે. હવે આ નબળી કામગીરીના લીધે આ બોર્ડ પડ્યું છે એટલે અમે એજન્સી પાસે એવી માંગ, એજન્સીને એવું કહીએ છીએ કે ભાઈ તમે એજન્સીને જે કામ આપો છો એ નબળી કામગીરી કરે છે એને સરકારે ધ્યાન દોરવું જોઈએ. અને આ માટે અમે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબને અને ટીડીઓ સાહેબને, મામલતદાર સાહેબને એમને આવેદન પણ આપવાના છીએ. અને ફરી બીજી વાર આવી કોઈ ઘટના મજૂર કામ વર્ગ માટેની કોઈ મજૂરને આવું નુકસાન ન થાય એ બાબતે ધ્યાન દોરે સરકારને એવી અમારી અપીલ છે. રાઠોડ છત્રસિંહ સબુરભાઈ. રાત્રિ દરમિયાન કાલે 8 થી 9 વાગ્યા દરમિયાન ગરબાડા ચોકડી પર સ્માર્ટ સિટી અંતર્ગત જે બોર્ડ નાખેલા હતા ત્યાં વાવાઝોડા દરમિયાન પડી જવાથી નબળી કામગીરી હોવાથી પડી ગયા. એ દરમિયાન અમારા કાકા બાબુભાઈ કુબેરભાઈ બારિયા નેલસુર ગામના વતની કામ દરમિયાન કામ પતાવીને ઘરે જતા હતા. તે દરમિયાન વાવાઝોડાની અસરગ્રસ્ત થતાં સ્માર્ટ સિટીનું બોર્ડ અંતર્ગત એમના ઉપર પડી જવાથી એમને સારવાર દરમિયાન રાત્રિ દરમિયાન મોત થઈ ગયું. અને બીજી વાત કે એમની સાથે જે સાથીદારો હતા એ બી એક માણસ ઓન ધ સ્પોટ ત્યાં મરણ પામી ગયા હતા. બીજા ભાઈને સારવાર દરમિયાન લાવતા જ મોત થયું અને અમારા કાકા બાબુભાઈ કુબેરભાઈ સારવાર દરમિયાન રાત્રે મરણ પામ્યા. તો આપણે સરકારને એટલી રિક્વેસ્ટ કરવી છે કે જે આ સ્માર્ટ સિટી અંતર્ગત જે બોર્ડ નાખેલા છે એ સારી ગુણવત્તાના અને સારી સ્ટીલ કે XYZ જે બી મટીરિયલ વપરાતું હોય એ સારી ક્વોલિટીનું નાખે અને ભવિષ્યમાં કોઈ આવો અણબનાવ બને નહીં અને એવી સરકારને પ્રાર્થના. અને બીજી વાત કે જે અમારા કાકા ગુજરી ગયા છે એમને ઘરે આકસ્મિક બનાવમાં જે મૃત્યુ પામ્યા છે એમને સરકાર તરફથી આર્થિક સહાય મળે એવી સરકારને રજૂઆત.